ગુજરાતમાં ચોમાસું બરાબર જમાવટ સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા વરસાદ વરસાવી રહ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 80% વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં 80% વરસાદ, 167 તાલુકામાં 20 ઇંચથી વધુ. હા, સાચું સાંભળ્યું તમે. રાજ્યના 167 તાલુકાઓમાં 20 ઇંચથી વધુ વરસાદ થયો છે. તેમાંથી 37 તાલુકાઓમાં તો 40 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે, જ્યાં હજુ સુધી 78 ઇંચ સુધી મેઘમહેર થઈ ચૂકી છે. ટોપ 3 જિલ્લામાં વલસાડ જોઈએ તો વલસાડ જિલ્લામાં 77.50 ઇંચ, ડાંગ જિલ્લામાં 64.33 અને નવસારી જિલ્લામાં 59.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જળાશયોની સ્થિતિની વાત કરીએ તો રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ પાણીની સપાટી 78.82% છે. તેમાં 59 જળાશયો છલોછલ થઈ ચૂક્યા છે અને 78 જળાશયો હાઈ એલર્ટ પર છે. સરદાર સરોવર ડેમમાં પણ પાણીની સપાટી 82% સુધી પહોંચી ગઈ છે, જે પાણીના સંચય માટે આશાજનક સમાચાર છે. રિજિયન પ્રમાણે જોવાય તો કચ્છમાં સૌથી વધુ 83%, દક્ષિણ ગુજરાતમાં 81.66% અને ઉત્તર ગુજરાતમાં 79.33% વરસાદ વરસી ચૂક્યો છે. તો આમ ગુજરાતમાં ચોમાસું આજુબાજુની જમીન, ખેતી અને પાણીના સ્તર લાભદાયક સાબિત કરે છે. હવે જોવું એ રહેશે કે આગામી દિવસોમાં હવામાન કઈ દિશામાં વળે છે.